નમસ્કાર મિત્રો, હું તન્મય શુક્લા ઇમિગ્રેશન ટાઈમ્સ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમેરિકન સરકાર દ્વારા અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, પછી ભલે તે લીગલ હોય કે ઇલીગલ. જેને લઈને ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઇમિગ્રેશન ટાઈમ્સ સાથે ચિંતા વ્યક્ત કરી હતી, અને એટલે જ અમે અમેરિકન ઇમિગ્રેશન એટર્ની દેવ વિશ્વનાથ બનાડ પાસેથી આ મુદ્દે પૂરી માહિતી લઈ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા જો તમે ઇમિગ્રેશન ટાઈમ્સ ગુજરાતીની ચેનલ ફોલો નથી કરી તો અત્યારે જ ફોલો કરી દો. અને આ વિડીયોના અંતમાં એક ખૂબ જ મહત્વની અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોજો. ચાલો સાંભળીએ એટર્ની દેવ વિશ્વનાથ બનાડ રજિસ્ટ્રેશન અંગે શું સલાહ આપે છે. હેલો એવરીબડી, હું છું દેવ બનાડ વિશ્વનાથ, બનાડ લો ઓફિસીસ તરફથી યુએસ ઇમિગ્રેશન, કાઉન્સિલર અને નેશનાલિટી સંબંધિત તમામ બાબતો માટે જે કોઈને પણ વિઝા માટે મદદની જરૂર હોય, અમે તમારા માટે અહીં છીએ. રજિસ્ટ્રેશન સંબંધિત આ એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે, જે તમે જાણો જ છો. મારા કોર્પોરેટ ક્લાયન્ટ્સ કહેતા હતા કે અમારા કર્મચારીઓ આવી રહ્યા છે અને તેઓ બધા આ રજિસ્ટ્રેશનને લઈને તણાવમાં છે. કોઈને ડિપોર્ટ થવું નથી. મારી પાસે અહીં યુનાઇટેડ સ્ટેટ્સમાં એવા ઘણા લોકો છે જેઓ તેના વિશે ચિંતા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ, ગ્રીન કાર્ડ ધારકો, તમામ પ્રકારના લોકો. પણ હું તમને હમણાં જ જણાવી દઉં કે એ કાયદો ઘણા સમયથી અમલમાં હતો, જે કહેતો હતો કે તમામ બિન નાગરિકોએ રજિસ્ટર કરાવવું જરૂરી છે. ઠીક છે, પરંતુ તે બહુ સ્પષ્ટ ન હતું અને સરકારે અગાઉ ક્યારેય તેનો અમલ કર્યો ન હતો. પરંતુ હું તમને બધાને જણાવી દઉં કે તમારામાંથી ઘણા લોકો, તમારા ઘણા કુટુંબીજનો અને મિત્રો પહેલેથી જ રજિસ્ટર્ડ છે. જો તમારી પાસે ગ્રીન કાર્ડની અરજી છે તો તમે પહેલેથી રજિસ્ટર્ડ છો. આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમારી ગ્રીન કાર્ડની અરજી પેન્ડિંગ છે તો પણ તમે પહેલેથી રજિસ્ટર્ડ છો. આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમે ગ્રીન કાર્ડની અરજી દાખલ કરી હોય અને તે નામંજૂર થઈ ગઈ હોય તો પણ તમે પહેલેથી રજિસ્ટર્ડ છો. આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમારી પાસે I-94 છે, તમે વિઝિટર વિઝા પર આવ્યા છો, તમે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા છો કે પછી H1L1 કે J1 વિઝા પર આવ્યા છો તો તમે પહેલેથી જ રજિસ્ટર્ડ છો. ફરીથી કરાવવાની કોઈ જરૂર નથી. જો તમને દેશ નિકાલની કાર્યવાહીમાં મૂકવામાં આવ્યા હોય, જો તમને NTA જારી કરવામાં આવી હોય તો તમે પહેલેથી રજિસ્ટર્ડ છો. આ ખરેખર એવા વ્યક્તિઓ પર કેન્દ્રિત છે જેઓ બિન દસ્તાવેજીકૃત છે અને જેમની પાસે અમેરિકામાં હોવાનો કોઈ પુરાવો નથી, અથવા એવા લોકો કે જેમણે તેમની વિઝા અવધિ કરતાં વધુ સમય રોકાણ કરી લીધું છે. તેથી આ બંને વ્યક્તિગત જૂથો એવા લોકો છે કે જેઓ દેશ નિકાલને પાત્ર છે, પણ સરકાર હજુ તમને દેશ નિકાલ કરવાનો પ્રયાસ કરવાની પ્રક્રિયામાં નથી. એટલે તેઓ લોકોને રજિસ્ટર કરાવવા માંગે છે અને તેઓ કહે છે, સારું, જો તમે આ ન કર્યું, તમે નિયમોનું પાલન ન કર્યું, તો અમે તમને તે માટે પકડી શકીએ છીએ અને અમે તેને ગુનાહિત બનાવીશું. પરંતુ ક્રૂમેન, જે લોકો જહાજ કે ક્રૂઝ શિપ પર આવ્યા હોય અને તેમાંથી કોઈ પણ કેનેડા અથવા મેક્સિકોથી સરહદ પાર કરીને દિવસ દરમિયાન અહીં કામ કરે છે, તે બધા લોકો પહેલેથી રજિસ્ટર્ડ છે. તેથી રજિસ્ટર કરવાની કોઈ જરૂર નથી. હવે આ વહીવટી તંત્ર ચોક્કસપણે નિયમો બદલી શકે છે અને જ્યારે પણ અમને લાગશે કે તે યોગ્ય વિકલ્પ છે ત્યારે અમે તેમની સામે લડીશું. પરંતુ આ સમજો, ઓછામાં ઓછું જ્યાં સુધી આજના રજિસ્ટ્રેશનનો સંબંધ છે, તે કંઈ એવું નથી કે દરેકને કરાવવું જ પડે. અને જો તમે પહેલેથી જ સિસ્ટમમાં છો કારણ કે તમે કોઈ પ્રોસેસ કરી છે અથવા તે કરવાની પ્રક્રિયામાં છો, તો તમે પહેલેથી રજિસ્ટર્ડ છો. આનો તણાવ ન લો. જો તમને કોઈ પણ વધારાના પ્રશ્ન હોય કોઈ પણ રીતે, તો અહીં ઓફિસમાં અમારો સંપર્ક કરો અથવા યુએસ ઇમિગ્રેશન કાયદામાં સારી રીતે જાણકાર હોય તેવા કોઈનો સંપર્ક કરો. આભાર. આશા છે તમને આ માહિતી મદદરૂપ થઈ રહેશે. જો તમારે યુએસ ઇમિગ્રેશન અંગે કોઈ પ્રોસેસ કરાવવી હોય અથવા તમારી ચાલુ ફાઇલ અંગે કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો એટર્ની દેવ બનાડ આગામી 24 મેથી 4 જૂન સુધી ભારત પ્રવાસે આવી રહ્યા છે. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબરનો સંપર્ક કરી તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.